આજે હું અને કેશુ આવી ગયા ડીમાર્ટમાં। તો અમે તો ડીમાર્ટના બહાર બેઠા છીએ, કારણ કે અમારે ડીમાર્ટમાંથી કાંઈ નથી લેવાનું। તો અમે ખાલી આવ્યા છીએ આઈસ્ક્રીમ કોન ખાવા માટે। તો 2-3 દિવસ પહેલાં અમે સાંજે કોન ખાવા આવ્યા હતા, રાતના 9 વાગ્યે જમીન પછી। પણ આઈસ્ક્રીમનું બંધ થઈ ગયું હતું, એટલે કહેશું કે હાલ મમ્મી આજે આપણે સીધા જઈએ આઈસ્ક્રીમ કોન ખાવા। એટલે ટ્યુશનમાંથી છૂટી તો એને સીધી જ અહીંયા લઈને આવી, અને મારે ઘરને નજીક જ છે, દૂર નથી। તો જુઓ એ બેઠી બેઠી મસ્ત આઈસ્ક્રીમ કોન ખાય છે, અને મને કહેતી હતી મમ્મી તારે નથી ખાવો? મેં કીધું ના મારે નથી ખાવો, કારણ કે આવી રીતે સાંજે 7 વાગ્યે કંઈ ખાઈએ તો સાંજનું જમવાનું બગડે છે। તો હું શાંતિથી એની સાથે બાકડા ઉપર બેઠી હતી। તો એને કહેતી હતી કે શું જલ્દી ખા, કારણ કે મારે જે ઘરે જઈને રસોઈ બનાવવાની છે। તો એ આવી રીતે રમત કરતી કરતી ખાતી હતી જુઓ, કારણ કે છોકરાને આવું કંઈ મળી જાય તો ખૂબ મજા આવે છે। નામ એ સાઈડમાં આપણે કંઈ કામ કરીએ છીએ, સીવવાનું મારી જેમ કોઈ કરતા હોય છે કે કંઈ પણ કામ કરતા હોય છે, તો ટાઈમ કાઢવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે। તો વળતા આવી ત્યારે આ દૂધ લેતી આવી। અમે મંડળીમાંથી દૂધ લઉં છું હું, જે દૂધ જાડું અને સારું આવે છે। અને આ બાજરીનો લોટ મેં લીધો છે, જે બાજુમાં જ ઘંટી હતી તો બાજરીનો લોટ મારે લેવાનો હતો। તો અત્યારે હું બાજરીના રોટલા અને ઓળો બનાવવાની છું। તો હું જ્યારે બહાર નીકળું ત્યારે બહુ બધા કામ સાથે પતાવી લઉં છું, કારણ કે હું સીવવાનું કરું છું તો મને પછી દિવસનો ટાઈમ જ નથી રહેતો। એક ધક્કે હું ઘણા કામ પતાવી લઉં છું। તો મારી જેમ કોણ કોણ આવું કરે છે? અને આ એક વસ્તુ લાવી છું સ્ટીલની સ્ટ્રો જેવું, તે હું તમને કાલ બતાવીશ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।